વેલકમ બેક અને આગળ વાત કરીએ ખેડામાં શેટી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું છે। કેમિકલ યુક્ત પાણીથી નદીમાં ફીણના ગોટે ગોટા થઈ ગયા છે। ઉમરેઠથી આવતા વાહનોમાંથી કેમિકલ ઠલવાતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। શેટી નદીના પાણીથી ગ્રામ્ય વિસ્તારમાં ખેતી થાય છે। કેમિકલ યુક્ત પાણીથી વિસ્તારના પશુધનને પણ મોટો ખતરો છે। ગ્રામજનોની અનેકવાર રજૂઆત છે, તંત્ર તેમ છતાં પણ કાર્યવાહી નથી કરતું। તંત્ર દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા લોકો હવે રોષે ભરાયા છે અને યોગ્ય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। જે શેરી નદીનું પાણી છે, જે અમે ખેતી કરીએ છીએ, અમારા ખેતી લાયક જે સિંચાઈમાં વપરાય છે, શેરી નદીનું પાણી એ ઘણા સમયથી અમે જોઈ રહ્યા છીએ કે ઉમરેઠ નગરપાલિકા જે ગંદકીનું પાણી અહીંયાથી જાય છે અને એ પાણીથી શેરી નદીમાં પડે છે। એનાથી અમારા જે સિંચાઈના પાણી જે છે, ખેતી પણ બગડે છે અને અહીંયા અમારા પશુપાલક ગાયો છે, એ લોકો જે ભરવાડ લોકો અહીંના રહેવાસી છે, એ લોકો અહીંયા પાણી પીવડાવે છે, તો એમાં પણ એ બીમાર પડીને ઘણા પશુ પણ આની લીધે મરી ગયા છે। મારું ગામ છે વિંજોલ અને આ પાણી અમારા ભેંસ અને ખેતરનો વાડી વાવતા અમારા ખેડૂતોનું બહુ નુકસાન થાય છે, એટલે આ પાણીનો કંઈક બંધ કરાવવાનો નિકાલ કરો તાત્કાલિક।